અને ડોક્ટર નીતિશ વોરા મારી સાથે હોવાના છે એન્ડ ઇઝ રાઈટ હિયર. કેમ છો? હેલો, બસ મજામાં પૂજાબેન, કેમ છો આપ? હું એકદમ મજામાં છું અને આઈ એમ સો હેપી એન્ડ ગ્લેડ ટુ બી કનેક્ટેડ વિથ યુ થ્રુ સોશિયલ મીડિયા. જે વિષય પર આપણે વાત કરવાના છે, આપણે લગભગ 3 દિવસ પહેલા રેડિયો પર પણ એના વિશે વાત કરી હતી અને ત્યાં મને જે પ્રકારનો ટ્રીમેન્ડસ રિસ્પોન્સ મળ્યો એના પછી મને એમ થયું કે આઈ થિંક આપણે આ કન્વર્ઝેશન વધારે લોકો સુધી પહોંચાડવા માટે સોશિયલ મીડિયા પર પણ કરવું જોઈએ, જેથી કરીને ઇટ કેન રીચ આઉટ ટુ મેક્સિમમ નંબર ઓફ પીપલ. સો શરૂઆત કરીએ અત્યારના સિનારીઓથી. અત્યારે હમણાં રિસન્ટલી જ 9+ ધોરણની સ્કૂલો ખુલી છે આપણે ત્યાં. ઓલ્ધો ઇટ ઇઝ જી નોટ કમ્પલસરી, પણ સ્કૂલો ખુલી છે અને ઘણા બધા પેરેન્ટ્સ એવા હશે કે જેમને થોડું અસમંજસ હશે કે બાળકોને સ્કૂલે મોકલવા ના મોકલવા, શું કરવું, કેવી રીતે કરવું. સો વોટ વુડ યુ સજેસ્ટ? આઈ થિંક ઇટ્સ અ મિક્સ ઇમોશન, બટ જો હું બાળક હોત તો આઈ બી વેરી હેપી કે ચલો મારી સ્કૂલ શરૂ થઈ રહી છે, મારા મિત્રો મળશે, સ્કૂલમાં રમીશું, ધમાલ મસ્તી કરીશું. પણ હું એન્ઝાયટી જોઈ શકું છું બાળકો મિત્રમાં સ્કૂલમાં બધી જગ્યાએ. અને ટુ બી ફેર, જો ઇફ એઝ અ પેરેન્ટ્સ ઓફકોર્સ દે વિલ થિંક કે ત્યાં જશે બાળકને કંઈક થઈ જશે તો, અથવા તો આનું જવાબદાર કોણ? તો હું કહીશ કે અત્યારે સેફમાં સેફ કોઈ જગ્યા હોય ને તો ઘર છે અને શાળા છે. બાકી આપણે અત્યારે જે બિહેવિયર જોઈએ છે બધાની, કે મંદિરોમાં, પાર્ટી પ્લોટ્સ, હોટેલ્સ, રિસોર્ટ્સ, પાણીપુરી લારીઓ, બધે એટલી ભીડ છે અને આપણે બાળકોને લઈ જતા ત્યાં કોઈ ગભરાતા નથી. તો એ પ્રમાણમાં સ્કૂલો બહુ જ સેન્સિબલ છે, આપણા બાળકો બી બહુ સમજદાર છે અને આઈ થિંક સ્કૂલ વિલ બી ધ સેફ પ્લેસ. ઓફકોર્સ આપણે કોઈ એવું નથી કર્યા કે જલસા કરો, છૂટા થઈ ગયા, કોરોના જતો રહ્યો. પણ વિથ ઓલ ધ પ્રિકોશન્સ સ્ટાન્ડર્ડ આપણે લઈએ છીએ, વિથ ધોઝ પ્રિકોશન્સ આઈ ડોન્ટ થિંક દેર શુડ બી એની ઇશ્યુ વિથ ધ સ્કૂલ, અને આપણે સ્કૂલ શરૂ કરવી જ જોઈએ. ઓકે. સો આ 9+ ધોરણના જે બાળકો છે એમની વાત છે ને, કદાચ એ બાળકો તો થોડા મોટા પણ છે કે એમને એવું કહેવામાં આવે કે તમારે અમુક રીતે વર્તવાનું છે તો એ લોકો એ વર્તી શકે. બટ દેન યંગર કિડ્સ જે લોકો 6+ સ્ટાન્ડર્ડમાં ભણે છે, એક માંગ એવી પણ ઉઠી છે કે ભાઈ એ બચ્ચાઓ માટે પણ સ્કૂલો ખુલવી જોઈએ. સો ડુ યુ થિંક દેટ ઇઝ એડવાઇઝેબલ રાઇટ નાઉ ઇન કરન્ટ સિચ્યુએશન કે નાના ધોરણના છોકરાઓ માટે પણ સ્કૂલો ખુલે એડવાઇઝેબલ છે? I will say it's mixed answer, yes and no. એટલે આપણે ચોક્કસ કરવી જોઈએ વિથ પ્રિકોશન્સ, વિથ સ્ટાન્ડર્ડ પ્રિપરેશન્સ. એટલે ઇટ વોન્ટ બી કે ચલો આવતા સોમવારથી સ્કૂલ ચાલુ થઈ ગઈ, એવું ન થવું જોઈએ. આઈ વુડ સજેસ્ટ કે પહેલા તો આપણે આપણા બાળકો, જે યંગ બાળકો જે 5, 6, 7, 8 વાળા છે, એમને માતા પિતા, ટીચર્સ ઓનલાઈન જે છે એ પ્રિપેર કરે કે આપણે શું કરી રહ્યા છે, વોટ ટુ એક્સપેક્ટ. બાળકો એક્સાઇટેડ પણ હશે પણ એન્શિયસ પણ હશે. અને કદાચ એવું થઈ શકે કે પહેલા આપણે સ્મોલ ગ્રુપ એક્ટિવિટી ચાલુ કરી શકીએ. શરૂઆતના 2 અઠવાડિયા ફક્ત બાળકો સ્કૂલમાં હાફ આવે અને સ્પોર્ટ્સ કરે, મેથ્સ કરે, સાયન્સ કરે, અને થોડું રમી બાળકો ભેગા થઈ અને પાછા જતા રહે. કારણ કે સ્કૂલનો પર્પસ છે એજ્યુકેશન, પણ આપણે ભૂલવું ના જોઈએ કે આ મોટાભાગના બાળકો 1.5 વર્ષથી પ્રેક્ટિકલી ખાસ ભણ્યા નથી. ટીચર્સે, સ્કૂલોએ બહુ જ પ્રયત્ન કર્યો છે કે એમને ભણાવે ઓનલાઈન, માતા પિતા પૂરા રિસોર્સિસ મૂકી રહ્યા છે કે એમના બાળકો ભણે, પણ there are issues with online education. તો we should not expect કે આપણે 1.5 વર્ષ પહેલા જ્યાંથી છૂટ્યા હતા હવે તરત ચાલુ કરીશું એટલે આપણે તરત બાળકો ત્યાંથી જોઈન થઈ. They have to be prepared mentally. એમના ફંડામેન્ટલ્સ કદાચ ક્લિયર નથી, એમનામાં ઘણી એન્ઝાયટી છે, તો પહેલા 15 દિવસ છે આપણે ફક્ત એમને તૈયાર કરી મેન્ટલી, ફિઝિકલી સ્કૂલમાં લઈ જઈએ એઝ અ પિકનિક, ઓરિએન્ટેશન, બધા મળે, કંઈક નાસ્તો કરે, they learn the kind of social distancing. અને હું કહીશ કે કોઈ બી બાળક, ઇવન 5 વર્ષનું બાળક છે, એને અત્યારે હેન્ડવોશ કરતા સરસ આવડી ગયું, સેનિટાઈઝ કરતા. So they will be fine. But prepare them first, prepare the parents, and then gradually I think we should start the school. ઓકે. સો એ તો સ્કૂલો શરૂ કરવાની વાત થઈ ને, ચલો એવું સમજીએ પણ ખરા કે મે બી ઇટ્સ અ સેફ પ્લેસ બીકોઝ ઇન ગુજરાત તો કન્સિડરેબલી કેસીસ બહુ લો છે છેલ્લા થોડા સમયથી, અને આઈ થિંક વી આર ઇન સેફ પ્લેસ રાઈટ નાઉ. પણ જે સાવ નાના બચ્ચાઓ છે
જે લોકો તમે જેમ કહો છો કે એમને પહેલા તૈયાર કરીએ કે સ્કૂલનું વાતાવરણ કેવું છે, થોડું કે લોકો એ થાય, પણ એના પછી પણ એક પેરેન્ટ તરીકે મને એવો વિચાર ચોક્કસ આવે કે હું મારા બચ્ચાને સ્કૂલે મોકલું કે ના મોકલું, કારણ કે મને નથી ખબર કે બીજું બાળક ક્યાં જઈને આવ્યું છે, અથવા એ કઈ જગ્યાએથી કોને જી અડીને આવ્યું છે, કોના સંપર્કમાં થઈને આવ્યું છે. સો દેન એ વાળી જી વાત આપણે કેવી રીતે મગજમાંથી કાઢી શકીએ? ચોક્કસ. એટલે આપણે અત્યારે બે ગ્રુપની વાત કરીએ છીએ કે એક છે મિડલ એજ સ્કૂલ કે આપણે જે ધોરણ 5 થી 8 વાળા છે, અને બીજા છે બહુ જ રાઈટ નાના બાળકો, પ્રાઇમરીમાં રાઈટ છે. તો પ્રાઇમરીમાં આઈ ડોન્ટ થિંક ધીસ ઇઝ અ રાઇટ ટાઈમ ટુ સ્ટાર્ટ ધ સ્કૂલ. એક સારી વસ્તુ, ઇફ આઈ કેન શેર, નોટ ફ્રોમ ધ ક્વેશ્ચન, આપણને એવું છે કે થર્ડ વેવ આવશે કે નહીં. થર્ડ વેવ ચોક્કસ આવશે, કારણ કે ઓકે. એ જે વાયરસનું જે બિહેવિયર છે, એનું જે પેન્ડેમિક છે, આવશે જ. પણ ગુજરાત માટે સારી વસ્તુ એ છે કે આપણે ત્યાં જે આઈસીએમઆર નો WHO નો સ્ટડીઝ છે, કે અલગ અલગ સ્ટડીઝ છે, વિચ સજેસ્ટ કે અરાઉન્ડ 60 to 70% people are either infected already or immune because of vaccination, which is a very good thing. કરેક્ટ. તો પ્રશ્ન થાય કે બાળકોને તો આપણે કોઈ વેક્સિન આપી નથી, એમને કોરોના ખાસ થયો નથી, તો હવે થર્ડ વેવ માં તો એ લોકો બિચારા લેવાઈ જશે. તો ઘણા બધા સ્ટડીઝ અને અમારો બધાનો એક્સપિરિયન્સ અત્યારે બતાવે છે કે બાળકોને આદર ક્લિનિકલ અથવા તો સબ ક્લિનિકલ ઇન્ફેક્શન થયા છે. એમની ઇલનેસ ફક્ત એકાદ બે દિવસ જ ચાલી હતી, અને બધા મા બાપને ખબર છે કે છેલ્લા 6-8 મહિનામાં બાળકને કંઈક એકાદ બે દિવસનો તાવ વાળી, ઝાડા સેજ થયા, ઉલટી થઈ, એવો એકાદ બે ઓકે. અધર પર્પઝ કર્યા હોય, અને એમના એન્ટીબોડી લેવલ બહુ જ સરસ છે. સો આઈ વુડ સે અરાઉન્ડ 40 to 50% ચિલ્ડ્રન ઓલરેડી આર ઇમ્યુન, વેક્સિન વગર પણ. Okay. Right. So I think that makes all sense. So now let's come back to ઓનલાઈન એજ્યુકેશન વાળી જે વાત છે. હવે કોવિડના સમયમાં છેલ્લા 1.5 વર્ષથી ઓનલાઈન એજ્યુકેશન ચાલે છે. એને લઈને એક આખી નવી લાઈફ આપણે જીવી રહ્યા છે, જે આપણે એક્સપેક્ટ નહોતી કરી. There are various challenges that we are facing physically, mentally, financially also. હવે એમાં જ્યારે બચ્ચાઓની વાત આવે છે કે શરૂઆત કરીએ આપણે એમના સ્ક્રીન ટાઈમથી. જનરલી પેરેન્ટ્સ બહુ કોન્શિયસ હોય કે ભાઈ એનો સ્ક્રીન ટાઈમ લિમિટેડ રાખો. તમને એવું કહેવામાં આવે કે આખા દિવસમાં અડધો કલાક તો બહુ થઈ ગયો, એમ એનાથી વધારેનો સ્ક્રીન ટાઈમ ના હોવો જોઈએ. પણ અહીંયા તો કોઈ લિમિટ જ નથી, કારણ કે 2 કલાકના તો સ્કૂલના ક્લાસ હોય છે. એના પછી એ થોડું કાર્ટૂન જુએ, થોડું ટીવી જુએ, ઘરમાં કોઈ બીજું જોતું હોય તો એ જુએ, મોબાઈલ પર કંઈ કરે. સો આ બધી વસ્તુઓને રિસ્ટ્રિક્ટ કરવી જોઈએ અત્યારના સમયમાં, જેમ ચાલે છે એમ ચાલવા દેવી જોઈએ, કે કેવી રીતે મેનેજ કરી શકાય એના? આપે બહુ જ અગત્યનો પ્રશ્ન કીધો પૂજાબેન, કારણ કે સ્ક્રીન ટાઈમ અને એનું એડિક્શન, આઈ વિલ સે એડિક્શન, એ અત્યારે લેવલ પર છે બાળકોમાં અને મોટાઓમાં પણ. હવે આપણે મોટાઓ ઓફકોર્સ આપણા નોકરી ધંધામાં લાગી ગયા છે, એટલે આપણે થોડાક સુધરી ગયા છીએ, અથવા તો આપણે સુધરવું પડ્યું છે. પરંતુ બાળકો છે, કારણ કે અત્યાર સુધી જે વસ્તુને આપણે સામેથી ના કહેતા હતા, એને આપણે સામેથી આપી રહ્યા છે કે તું આમાં ભણ, આપણી પાસે ચોઈસ નથી, અને એમને હોમવર્ક કરવાનું છે. અને બાળકો જયારે નવરા છે, અત્યારે ફાઇનાન્શિયલી માતા પિતાએ પોતાએ કંઈક કામ ધંધો નોકરી કરવા જ પડે, એટલે એમની પાસે, બાળકો પાસે એક્ટિવિટી કરવા માટે સમય નથી, પ્રેક્ટિકલી આપણી રહ્યા. એટલે ઇઝીમાં ઇઝી વસ્તુ છે, જે બધાને ભાવતી હોય વસ્તુ હોય તો કે લે સારું, ચલ તું ટીવી જો, કાં તો ચલ કઈ મોબાઈલ જો, અથવા તો ગેમ રમ. અને પછી મોબાઈલમાં એ શું કરે છે એને કંટ્રોલ નથી. સો આઈ થિંક વી હેવ ટુ રિસ્ટ્રિક્ટ ધ સ્ક્રીન ટાઈમ. અને ભણવા સિવાય લગભગ 1 કલાક, નાના બાળકોમાં લેસ ધેન 3 years સ્ક્રીન ટાઈમ ન જ હોવો જોઈએ. સો નો મોબાઈલ્સ લેસ ધેન 3 years of age. 3 years to 6 years you can say around 30 minutes, but more interactive. અને 6 years above we can say around 1 hour screen time. બાકી ટાઈમ એ લોકો ફિઝિકલ એક્ટિવિટી કરી શકે છે. હવે થોડું ખુલ્યું છે તો સાયકલિંગ છે, સ્પોર્ટ્સ છે, ફ્રેન્ડ્સને મળવું, પાર્કમાં જવું, દાદા દાદી, વોટ એવર એમની સાથે ફિઝિકલ થઈ શકે. સો ધોઝ આર થિંગ્સ આર પોસિબલ. અને આ બધાના બહુ જ મોટા ઇસ્યુઝ પણ થઈ રહ્યા છે. બાળકો હવે શું થઈ રહ્યું છે બિહેવિયરમાં, કે સ્ક્રીન ટાઈમને કારણે આપણો કંટ્રોલ નથી, તો દે આર બીકમિંગ વાયોલન્ટ. કારણ કે એ જુએ છે, ગેમ્સ છે, વાયોલન્ટ છે. બીજું જે મોબાઈલનું જે છે, દેટ ઇઝ વન વે કોમ્યુનિકેશન, કે જે આવે છે હું જોઈ રાખું છું,
એટલે સ્ક્રીનની સામે બેઠા રહે છે અને ચાલુ રાખે છે. Yeah, when you said half an hour of screen time, but more of an interactive screen time. So what do you mean by interactive screen time? જી, એટલે ઇન્ટરેક્ટિવમાં ધારો કે નાનું બાળક છે, તો એમાં રાઇમ્સ આવી રહી છે, ABCD, કલર્સ, આઈ ડોન્ટ નો વોટ એવર જે આવી રહ્યું છે, તો મા બાપ સાથે રહી અને ચલો રાઇમ્સ આવે તો સાથે ગા, એની સાથે મિમિક કર, એક્શન કર. It will be a question answer કે which is this color, wow, red, excellent, it's 1 2 3 then it's 4. તો બાળક એને રિએક્ટ બી કરે છે, એનો જવાબ પણ આપે છે and then gets react. Okay. બીજું છે even schools can send some educational videos, stories હોઈ શકે, તો કોઈ સ્ટોરીઝ તમે નાની બતાડી શકો, તો એમાં તું શું જોવે છે, આને આવું કેમ કર્યું, હવે આને આ શા માટે કર્યું, તો વગેરે વગેરે આપણે ઇન્ટરેક્ટિવ થઈ શકીએ. ઓફકોર્સ વી આર ટ્રાઇંગ ટુ સે મિનિમલ સ્ક્રીન ટાઈમ, પણ અત્યારે આપણી પાસે ઓપ્શન નથી, સો વી આર ફાઇન્ડિંગ ધ મિડલ વે, જેમાં આપણે નુકસાન ઓછામાં ઓછું થાય. કરેક્ટ. Somebody has written here and asked me a question કે મારું બાળક પહેલા ધોરણમાં ભણે છે અને એને રોજ સવારે 3 કલાકના તો ક્લાસ જ હોય છે, તો એના પછી બીજો કેટલો સ્ક્રીન ટાઈમ, અને પછી એમ કે આજુબાજુના બાળકો જે હોય છે એ લોકો જ્યારે મોબાઈલ કરતા હોય કે ટીવી કરતા હોય, તો હું એને કેટલા અમાઉન્ટ સુધી રિસ્ટ્રિક્ટ કરીને રાખી શકું? I think that we have to learn કે આપણે આપણા બાળકોને કઈ રીતે ગાઈડ કરીએ છીએ પોઝિટિવલી, એ લોકો આપણને પણ જુએ છે. So I would say beyond education 1 hour maximum screen time. Okay. અને એમાં સ્ક્રીનમાં તમારે એટલે ટીવી, લેપટોપ, આઈપેડ, મોબાઈલ, ટચપેડ જે પણ એ બધું જ આવી ગયું. They can say કે તું હોમવર્ક ફિનિશ કરી નાખ, પછી you can have 15 minutes of play or some serial or જે એને કાર્ટૂન જોવું છે, so that should be allowed. Excuse me. અને જે બાજુના બાળકો છે, તો why not to use them? ચલો બધા છોકરાઓ આપણા ઘરે આવી જાઓ, આપણે 15 જણ ભેગા નથી કરવા, પણ 3-4 બાળકો આપણે કેરમ રમીએ, ક્રિકેટ રમીએ, દોડ પકડ રમીએ, સાયકલ ચલાવીએ, ઇવન આ બોર્ડ ગેમ સરસ લૂડો છે, સાપ સીડી છે, અને એમાં આપણે એમને મેથ્સ પણ આવે છે, એમાં કેલ્ક્યુલેશન્સ આવે છે, ટર્ન ટેકિંગ આવે છે, એ લોકો સાથે રમીને ઇવન કંઈક પ્રોજેક્ટ કરી શકે. સો એ આપણે એ જ બાળકોને ભેગા કરીશું તો આપણા બાળકને તો ફાયદો થવાનો જ છે, બીજા બાળકોને પણ ફાયદો થશે. કરેક્ટ. એક બીજી વસ્તુ એ છે, આઈ હેવ સીન અ લોટ ઓફ પેરેન્ટ્સ એન્ડ અ લોટ ઓફ એલ્ડર્સ કે જે હવે કારણ કે બધાના હાથમાં એક મોબાઈલ ફોન કે હેન્ડસેટ આવી ગયું છે, પછી 2 વર્ષનું બાળક હોય કે પછી 99 વર્ષના દાદા દાદી હોય, દે ટેક અ લોટ ઓફ પ્રાઇડ ઇન સેઇંગ ધેટ અમારે તો આ જુઓ ને ફટાફટ બધું ખોલી નાખે છે, જે વસ્તુ અમને નથી આવડતી બધું એને આવડે છે, એ બહુ સ્માર્ટ છે. હવે આ જે વસ્તુ છે ને એના પર તમારે ચેતી જવું જોઈએ કે પછી તમારે ગર્વ લેવો જોઈએ, એ બાબત મને હંમેશા નથી સમજાતી કે બાળકને ચલો એ તો એ જનરેશનમાં પેદા થયું છે કે એને બધું રેડી મળ્યું છે, તો કદાચ એને આવડવાનું છે, પણ એનાથી આપણે કેટલું ચેતવું જોઈએ? ના, આઈ થિંક આપણે જે પ્રાઇડ કરી રહ્યા છે એ બહુ જ ખોટું લઈ રહ્યા છે પ્રાઇડ. બાળકો ઇવન તમે 3 વર્ષે સ્ક્રીન ઇન્ટ્રોડ્યુસ કરશો કે 5 વર્ષે, they are going to learn within next few hours. એટલે એમને શીખવાડવાની જરૂર નથી, એ લોકો જાતે જ શીખી જવાના છે, પણ એમાં એ લોકો એડિક્ટ થઈ રહ્યા છે. એટલે હું એક સાદું એક્ઝામ્પલ કહું છું, બહુ જ પર્સનલ છે, નો વન શુડ ટેક પર્સનલી. આપણે ગુજરાતમાં દારૂબંધી છે, વી એક્સેપ્ટ કે દારૂ સારી વસ્તુ નથી. તમારું બાળક દારૂ પીવે 3 વર્ષે, તો તમે પ્રાઇડ લેશો કે તમને સેડ ફીલ થશે? આઈ થિંક દેટ્સ ધ સેમ આન્સર ફોર મોબાઈલ, કે ધીસ ઇઝ બેડ, ધીસ ઇઝ રોંગ, તો આપણે એને એવોઇડ કરવાનું છે. 3 વર્ષે મારો છોકરાના હાથમાં ગ્લાસ છે, તો દેટ્સ નોટ અ ગુડ સાઇન. યુ આર ગોઈંગ ટુ એવોઇડ ધેટ, યુ આર ગોઈંગ ટુ ડાયવર્ટ ધ ચાઇલ્ડ. તો આ બાળકને તમે સ્ક્રીન પર નહીં કરો, અને જો કરવું છે તો કદાચ મોટો સ્ક્રીન છે, ટીવી છે, કે એને પણ રાઇમ્સ આવે છે, કંઈક એવું ઇન્ટરેક્ટિવ આવે છે, એને જોવા દો, નાચવા દો, સાથે ગાવા દો, મિમિક કરવા દો, દેટ ઇઝ ઓકે, પણ મોબાઈલ પર એમને એ નહીં કરો. કરેક્ટ. ઓકે. બીજી એક વસ્તુ જે તમે મેન્શન કર્યું કે સ્ક્રીન ટાઈમ વધવાથી અને એનું એડિક્શન વધવાથી બાળકો ચીડિયા થઈ રહ્યા છે, ગુસ્સો બહુ આવે છે, અગ્રેશન બહુ આવી જાય છે, પ્લસ એમની પાસે બીજી કોઈ એવી જગ્યા કે વસ્તુ કે એક્ટિવિટી નથી કે જેમની એનર્જી ડાયવર્ટ થઈ શકે. તો પછી એવી કન્ડિશનમાં જ્યાં પેરેન્ટ્સ વર્કિંગ હોય, એમના પર ઓલરેડી આટલું બધું પ્રેશર હોય ને બાળકનું આવું બિહેવિયર હોય, કેવી રીતે મેનેજ કરવું? આર ધેર એની ટ્રિક્સ ઓર સમથિંગ ઓર એવા કોઈ ટિપ્સ હોય કે જેનાથી આ સિચ્યુએશન હેન્ડલ થઈ શકે? હું કહીશ કે આપણા દાદા દાદી લોકો જે કરતા હતા ને એ જ વસ્તુ હવે આપણે કરવાની જરૂર છે. આપણી પાસે સંયુક્ત કુટુંબ કદાચ રહ્યા નથી,
બટ ધેટ્સ ફાઇન. આપણે આજુબાજુમાં ફ્લેટ છે, ઘરો છે, અને આપણા બાળકની ઉંમરના બીજા બાળકો હોઈ શકે. તો આઈ થિંક આઈ કેન સે ઇવન ફોર ધ એજ્યુકેશન. ધારો કે મારું બાળક છે સપોઝ 5-7 વર્ષનું છે, એ પ્રાઇમરી સ્કૂલ કે કશે જ્યાં, તો આપણા એરિયામાં જે બીજા 2-4 બાળકો આપણી સ્કૂલના જ હોય, તો એમનું હોમ એજ્યુકેશન ધારો કે એક અઠવાડિયું મારા ઘેર થાય, બીજું અઠવાડિયું કોઈકના ત્યાં થાય, તો એનાથી શું થશે કે બીજા પેરેન્ટ્સ રિલીફ થઈ જાય, બાળકો એકબીજાને ઓળખે જ છે. તો આજે જે ઓનલાઈન એજ્યુકેશન છે, જે ઇન્ટરેક્ટિવ આપણે સ્કૂલની એની પણ વાત કરીએ કે સ્કૂલ કઈ રીતે હેલ્પ કરી શકે, પણ એ કદાચ મારા ત્યાં થાય તો મોટા સ્ક્રીન પર 3-4 બાળકો સાથે કામ કરી શકશે, એનું વચ્ચે ઇન્ટરેક્શન થશે, સાથે સાથે પ્લે કરશે, અને એના નાસ્તો કરીને પછી થોડી ધમાલ મસ્તી કંઈક કરશે, આપણે કીધું અલગ નાનું સ્પોર્ટ્સ કરી શકશે. તો એનાથી બીજા 3 પેરેન્ટ્સ છે એ તો ફ્રી થઈ ગયા આજે. નેક્સ્ટ વીક છે કદાચ હું મારા બાળકને ત્યાં મોકલીશ અને હું ફ્રી થઈ જઈશ. તો જે આપણે સંયુક્ત કુટુંબમાં બાળકો એકબીજાને ધ્યાન રાખતા હતા, હા એકાદ વડીલ રહેતા હતા, પણ તો એ રીતે આપણે સુપરવાઇઝ બી રહી શકે અને આપણું કામ પણ થાય અને બાળકો બી શીખી શકે. આઈ થિંક ધેટ્સ વન સજેશન. બાળકોને બહુ જ ક્રિએટિવ હોય છે, એમનું માઇન્ડ સરસ ડાયવર્ટ થઈ શકે છે. ગીવ ધેમ પોઝિટિવ રિવોર્ડ્સ કે ચલો આજે 4 છોકરાઓ છે, કોણ સરસ ડ્રોઈંગ કરે છે, હુ મેક્સ ધીસ બેટર, ચલો આપણે આજે તમે ભેગા થઈને કંઈક આપણે બનાવીએ છીએ, બીડ્સ છે, કંઈક આર્ટ છે, કંઈક પ્રોજેક્ટ બનાવીએ કે ચલો આપણે સરસ સરસ કંઈક થર્મોકોલના બોલ્સ ચોંટાડીએ કે સમથિંગ, કે એમાં તમારું હેન્ડ આઈ કોર્ડિનેશન સુધરશે, ક્રિએટિવિટી સુધરશે. તો ઇવન તે કેન સ્ટાર્ટ સ્ટોરી ટેલિંગ, અથવા તો એમની વચ્ચે ઇન્ટરેક્શન, એમની વચ્ચે એકબીજાને સમજાવવાનું કંઈક હોય. સો આઈ થિંક ધીસ આર ઇન્વોલ્વ એન્ડ એન્ગેજ ચિલ્ડ્રન ઇન ફિઝિકલ એક્ટિવિટીઝ, અને આપણે મોબાઈલથી થોડા દૂર કરી શકીશું. એક બીજી વસ્તુ કે જેમ કે કોઈ બાળક એવું હોય કે જેને આદત લાગી ગઈ છે અને એને છોડાવવાની છે, એ હાથ ઉપાડવા જેટલી હદ સુધી પહોંચી જાય છે, તો એવા પેરેન્ટ્સ ને પછી કેવી રીતે, સો હાઉ ડુ દે ટેકલ ધેર કિડ? શ્યોર. તો હવે જે મોબાઈલ અત્યારે જે પ્રોબ્લેમ શું થયો છે કે બધા જ બાળકો શોર્ટ ટેમ્પર થઈ રહ્યા છે. લોકડાઉનમાં જે વસ્તુ જોઈતી હતી બધી મળી છે, મા બાપથી મળીને બધા હાજર છે, કોઈ બાઉન્ડ્રીઝ એમને પુશ નથી કરવાની આવી, એટલે જે બાળકો એકબીજા સાથે તેને બાઉન્ડ્રીઝ પુશ કરવાની થાય, અહીંયા બાઉન્ડ્રીઝ પોતે જ એને જે કરવી કરી રહ્યા છે. એમાં તરત એમનો પોતાનો કંટ્રોલ છે. પ્લેમાં દે હેવ ટુ ટર્ન ટેક, જ્યારે મોબાઈલમાં તો ટક 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 પોતાને જે કરવું જ કરે, નથી ગમતું સ્ક્રીન બદલી નાખો, બીજી ગેમ રીસ્ટાર્ટ કરો. સો દે આર બીકમિંગ વેરી ઇમ્પેશન્ટ અને વેરી આઈ વુડ સે વેરી ટાઈપ એ પર્સનાલિટી, કે મારું આ પ્રમાણે થવું જ જોઈએ અને હું જે ઈચ્છું છું એ જ થવું જોઈએ, ન હોય તો મારી પાસે કંટ્રોલ છે, હું સ્ક્રીન બદલી શકું છું. સો આઈ થિંક એન્ડ ધેટ્સ ઓલ્સો એડિશન વિથ એડિક્શન, અને ધેટ્સ વોટ યુ આર ટોકિંગ, બરાબર છે? તો એમાં છે મા બાપ છે, યુ કેન નોટ સ્ટોપ ધેમ ડાયરેક્ટલી, ચલો અમને બંધ કરી નાખ્યો તો એ નથી થઈ શકવાનું. તો અગેન પેરેન્ટ્સ હેવ ટુ ગીવ સમ ટાઈમ વિથ ધ ચાઇલ્ડ ઓન ધ સ્ક્રીન. એ જે જુએ છે એને તમે મોટા સ્ક્રીન પર લઈ જાઓ, જે આપણે ઇન્ટરેક્શન વાત થઈ ઇન્ટરેક્શન કરતા રહો. સેન્ડ ધોઝ થિંગ્સ ફિઝિકલી, કે એમાં જે આવ્યું એ જે જુએ છે કે ચલ આપણે આમાં મૂકીએ, એન્ડ સ્ટાર્ટ હેવિંગ નોર્મલ ટોક વિથ ધ ચાઇલ્ડ વિધાઉટ એનીથિંગ, કે ભાઈ ચલ હવે આ છે તો આણે કાર્ટૂનમાં આવું કેમ કર્યું, અથવા કે નોબિતા છે કે ડોરેમોન છે તો ડોરેમોને આવું કેમ કર્યું, તું હોય તો તું શું કરે, આવું શા માટે કરે, આના બદલે આવું હોય તો. અને સ્ટાર્ટ ગિવિંગ રિવોર્ડ્સ. આઈ એમ સેઇંગ રિવોર્ડ્સ એટલે આપણે કઈ ચોકલેટ કે આઈસ્ક્રીમની વાત નથી કરી, પણ બાળકોને એપ્રિસિએશન બહુ ગમે છે. આ બધી ગેમ્સમાં શું થાય છે, એમને સ્ટાર્સ મળે છે, કોઈન્સ મળે છે, પોઈન્ટ્સ મળે છે, દે આર અર્નિંગ સમથિંગ. સો દે અર્ન અ પોઝિટિવ રિસ્પેક્ટ, કે વેલ ડન દીકરા, બહુ સરસ દીકરા, તે બહુ સરસ કર્યું, બેટા તે સરસ કર્યું, બેટી આવું કર્યું, એના માથે હાથ ફેરવો, હાથ પર સિમ્પલ સ્ટાર આપો, ગીવ ધેમ અ સ્ટાર, સ્માઇલી આપો, એને કઈ ડ્રોઈંગ કર્યું તેમાં વેરી ગુડ લખીને ઘરમાં 4 જણને બતાડો. અને આપણે કઈક હોલિડેઝ પર એના ફોટા મૂકતા હોય છે એફબી પર કે સ્ટેટસમાં વોટ એવર, તો તમારા બાળકનું ડ્રોઈંગ મૂકો કે જો આણે XYZ બહુ સરસ ડ્રોઈંગ કર્યું છે, એક્સલન્ટ કર્યું છે, અને દે લાઈક ધેટ એપ્રિસિએશન, એટલે ઘરના બધા એપ્રિશિએટ કરે. જે વસ્તુ ખરાબ થઈ રહી છે એ ત્યારે આપણે કીધું કે હાથ ઉપાડવા સુધીની વાત થઈ જાય છે, તો નેગેટિવ બિહેવિયરને નિગ્લેક્ટ કરો.
એ જુઓ જ નહીં, એસી તમે જોયું જ નથી. અને એમાં જીત કરે તો કોઈ ભાવ જ નથી આપવાનો. ઓકે. અને ઓલ્સો દે હેવ ટુ લર્ન કે જે રીતે એટલે સ્વિચ બંધ થઈ ગઈ, લાઇટ બંધ થઈ ગઈ, તો આનો અવર્સ કે વી નીડ ટુ સી કે આ ઘડિયાળ બતાવી છે એમાં 15 મિનિટ્સ 30 મિનિટ્સ અથવા તો સિરિયલ્સમાં 20 મિનિટ આવશે, એટલું આપણે જોઈશું, પછી બંધ થઈ જશે. અને તે લાઈક મોર્નિંગ તમે અચાનક બંધ કરી દો એના કરતા ઓકે આપણે 30 મિનિટ જોવાનું છે, 25 મિનિટ થઈ ચૂકી છે, હવે 5 મિનિટ્સમાં, એટલે 5 એટલે યુ શો ધેમ 5 અથવા તો ક્લોકમાં 5 મિનિટ્સ પછી આ બંધ થઈ જશે. નાઉ ઇટ્સ you finish of what you're doing within 1 minute, it will stop and then you stop. અને પછી think the activity જે ફિઝિકલી બાળકને બહુ જ ગમે છે. ચાલ આપણે પાર્કમાં ચાલવા જઈએ, બહાર ચાલવા જઈએ, સાયકલ ચલાવીએ, ચાલ ક્રિકેટ રમીએ, હું તારી સાથે આવું છું, મમ્મી આવે છે, દાદા આવે છે, whoever, તમે જે નેક્સ્ટ એક્ટિવિટીમાં લઈ જાઓ છો જે ફિઝિકલ છે અને એ બાળકને ગમતી છે, અને ધીરે ધીરે એને પછીથી સ્ક્રીન ક્યારે મળશે? ગ્રેજ્યુઅલી એઝ અ રિવોર્ડ. કે આજે સારું ડ્રોઈંગ કર્યું, સારું કામ કર્યું, બાળક એટલે હવે તને જોવા મળશે. સો દે હેવ ટુ અર્ન ધ થિંગ્સ. મારો રાઈટ નથી મોબાઈલ, બટ આઈ હેવ ટુ અર્ન ધ મોબાઈલ ટાઈમ. અને આઈ થિંક આઈ મે ગો ઇન મોર ડિટેલ કે આપણે લોકો જે કહેવાય ને કે હું સંસ્કાર શબ્દ વાપરું છું અગેન વિથ બાયસ માઇન્ડ, પણ લાઈફ સ્કિલ્સ કે જિંદગીમાં શું સારું છે, શું ખરાબ છે, ચરિત્ર છે, કે એવી નાની નાની સ્ટોરીઝ આવે છે, નાના નાના કાર્ટૂન્સ આવે છે, નાની વિડીયોઝ આવે છે. તો લેટ સિટ ડાઉન વિથ અ ચાઇલ્ડ અને લેટ શો ધેમ કે સાચું શું છે, સારું શું છે, ફ્રેન્ડશીપ, આત્મીયતા, ચોરી ન કરવી, અહિંસા, વોટ એવર જે આપણને સાચું લાગતું હોય, સારું લાગતું હોય, એવા નાના નાના વસ્તુઓ, એક્ઝેક્ટલી વેલ્યુઝ ઓફ લાઈફ, અને એ આપણે કરાવવી જોઈએ. ઇવન બાળકને ઘરની નાની નાની વસ્તુમાં કામમાં લો અને એને એપ્રિશિએટ કરો કે મમ્મી ચલ શાક સમારે છે, તું થોડું થોડું હેલ્પ કર, આપણે લુવા પાડીએ, મમ્મીના ડબ્બો આપ્યા, પપ્પા કામ કરે છે, પપ્પાને તું આ ફાઇલ આપી આવ, આપણે ચલ સાયકલમાં, તારી સાયકલ છે ને એમાં થોડું આપણે ઓઇલ પૂરીએ, આપણે સાયકલિંગ કરીએ. તને ખ્યાલ છે લોક કઈ રીતે થાય, આ ઘડિયાળ કઈ રીતે ચાલે, તો એમાં પ્રેક્ટિકલ વસ્તુમાં એને ઇન્વોલ્વ કરો તો એ લોકોને વસ્તુ પણ શીખવા મળશે, એ વસ્તુઓને પણ એમને જે જ્ઞાન મળશે. દે ફીલ કે હું કામમાં આવી રહ્યો છું, કામનો છું અને નવી વસ્તુ શીખી રહ્યો છું. ઓન ટોપ ઓફ ધેટ યુ આર ગિવિંગ એપ્રિસિએશન કે વાવ એક્સલન્ટ. સો ધીસ આર ફ્યુ થિંગ્સ જે મને લાગે છે. Okay. One last thing which I want to ask, and somebody has asked me also, the fear of missing out. હવે એ છે ને મોટા ભાગે પેરેન્ટ્સ ને હોય છે, while giving online education એ લોકો એટલા બધા ઇમ્પેશન્ટ થઈ જતા હોય છે કે માત્ર એજ્યુકેશન એનફ નથી હોતું, તો પછી ઓનલાઈન 4-5 પ્રકારના ક્લાસીસ બી ચાલતા હોય છે કે પેન્ડેમિક તો જતા જશે, એની સાથે સમય બી જતો રહેશે અને પછી મારું બાળક મોટું થઈ જશે અને કંઈ શીખી નહીં શકે. તો 3 કલાકનું પેલું ક્લાસ પત્યું, પછી અડધો કલાકના ચેસના ક્લાસ હોય, 2 કલાકના કરાટેના ક્લાસ હોય, એ બધી ચાલ્યા જ કરે. સો ડુ યુ થિંક કે આ સમયગાળા દરમિયાન જો બાળક કદાચ ફિઝિકલ એજ્યુકેશન નહીં મેળવે ઓર ઓનલાઈનમાં જે થોડું ઘણું એજ્યુકેશન મેળવશે, એના પછી જ્યારે વસ્તુઓ જ્યારે નોર્મલ થવાની હોય ત્યારે થશે, તો જો એને આ એજ્યુકેશન નહીં મેળવ્યું હોય તો મિસિંગ આઉટ વાળી ઘટના ફ્યુચરમાં બની શકે? ના, આપની વાત એકદમ સાચી છે. આ પેરેન્ટ્સની સાયકોલોજી છે કે ફોમો, ધેટ્સ ફિયર ઓફ આઉટ, અને પેરેન્ટ્સની છે, આ બાળકોની નથી. આ પહેલી વસ્તુ. બીજી વસ્તુ છે, ધીસ ઇઝ આઈ ફીલ કે હવેનો જમાનો એટલો કોમ્પિટિશન વાળો છે કે મા બાપ જે તે ઘોડાની રેસ હોય ને કે આપણે આ ઘોડા પર પૈસા લગાયા છે ને આ ઘોડો જીતવો જ જોઈએ, એટલે કે મેં મારા બાળક પર પૈસા લગાયા છે, તું તારે ફર્સ્ટ રેન્ક લાવવાનો છે, એ ગ્રેડ આવવો જોઈએ, તારે એન્જિનિયર, ડોક્ટર, ફલાણું બનવાનું જ છે. એટલે વી આર ઇમ્પોઝિંગ રોંગ એક્સપેક્ટેશન્સ અને આપણે એને બાંધી રહ્યા છે, એક રેસમાં ઘોડાની જેમ દોડાઈ રહ્યા છે. લેટ ધેમ લીવ. આ બાળકો ભણવાના છે, ભણી જ રહ્યા છે ને ભણશે જ. પણ આપણે બધા જ અત્યારે ભણતરની પાછળ પડ્યા છે, પણ ગણતરને ભૂલી ગયા છે. તો ભણતરની સાથે ગણતર પણ કરીએ, અને ધેટ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ. અને સ્કૂલમાં જેમ ચાલુ થશે ભણતર મળવાનું છે, બટ લેટ્સ ઓન ગણતર. હા, એક્સ્ટ્રા કરિક્યુલર એક્ટિવિટીઝમાં બાળકોને ફિઝિકલી મજા આવી રહી છે, એ સ્કેટિંગમાં, ચેસમાં, ડ્રોઈંગમાં ક્યાંક જઈ રહ્યો છે,
ફ્રેન્ડ્સ મળે છે, ઇન્ટરેક્શન થાય છે, લર્ન કરે છે, ધેટ્સ એબ્સોલ્યુટલી ફાઇન, એમાં કોઈ જ વાંધો નથી. પણ તારે 1, 2 ને 3 આ કરવાના છે, બાજુવાળાના આણે આટલા ક્લાસીસ કર્યા, તને આવડવું જોઈએ, પેલાને સ્કેટિંગ આવડી ગયું, બેડમિન્ટન આવડે છે, તને હજી સ્કેટિંગ નથી આવડતું. આઈ થિંક ધેટ્સ રોંગ કમ્પેરિઝન. બાળકને જે મજા આવતું એ કરવા દો, અને બાળકોને ઘરે રમવા તો કોઈ જ વાંધો નથી. ઓકે, બરાબર છે. એટલે ધીસ ઇઝ અગેન માય પર્સનલ ફીલિંગ. Right, but no, you being an expert and you understand the behavior of child really well, so pachi you are an expert who can suggest parents કે આ વસ્તુ બી થશે તો it's really normal, અને દરેક બાળક રેસમાં પહેલો આવી જ ન શકે, નહીં તો રેસમાં છેલ્લું કોણ આવે, તો રેસ જ ન રહે. એટલે આપણે બધા જ કહીએ છીએ ડેસ્ટિનેશન કરતા બી જે જર્ની છે વધારે જરૂરી છે, અને આપણે ડેસ્ટિનેશન કરતા આપણે બાળકોને સાથે ગણતર આપીશું કોઈ જ વાંધો નથી. અને આપ જે ગણતરની વાત કરતી હતી, એક વસ્તુ આપણા બાળકો સાથે મા બાપ બહુ જ ભૂલી ગયા છે કે અત્યારે બાળકો જે નાના બાળકો છે, જેમનામાં બેઝિક ડેવલપમેન્ટ જે થવું જોઈએ, ખાસ કરીને સોશિયલાઇઝેશન, ઇન્ટરેક્શન, પિયર રિલેશનશિપ, કોમ્યુનિકેશન, આ બધાનું અત્યારે બાળકો બહુ જ પાછળ પડી રહ્યા છે, આપણા નાના બાળકો, જેમાં અને એ જો ઉંમરે તો એની તકલીફો આપણને આગળ જતા બહુ જ પડશે. તો એની પર વધારે ફોકસ કરીએ, ભણતર કરતા આ જે બેઝિક જે ડેવલપમેન્ટ ઇશ્યુઝ છે એને ફોકસ કરવાની જરૂર વધારે છે. કરેક્ટ. ઓલરાઈટ, સો આઈ થિંક યુ આર સેઇંગ કે જે એમના સોશિયલ માઇલસ્ટોન્સ હોય, ફિઝિકલ માઇલસ્ટોન્સ હોય, એ બધા જે હલી ગયા હોય એમાં ઇટ્સ ઓકે અગર થોડુંક પાછળ પડ્યું પણ છે બાળક, તો પણ કદાચ એના પર વધારે ધ્યાન આપીને ત્યાં વધારે મહેનત કરવાની જરૂર છે, રાધર દેન ફોકસિંગ ઓન તું આટલું હોમવર્ક પતાવી દે ને આટલું તને 1 to 10 20 આવડી જ જવું જોઈએ અને 30 out of 30 આવવા જ જોઈએ ને એવરી ફ્રાઈડે એક્ઝામ હોય તો તમારે આગલા દિવસે 4-5 કલાક બેસીને ભણવું જ પડે, એવા પ્રકારનું પ્રેશર ના હોય તો ચાલે. જી જી ચોક્કસ. અને આપણે જે ફિઝિકલ નું કહ્યું, ફિઝિકલમાં એટલો મોટો પ્રોબ્લેમ છે અત્યારે, મોટાભાગના બાળકો, હું શબ્દ જાડા કહી રહ્યો છું કારણ કે બધા જાડા થઈ રહ્યા છે, બેઠા બેઠા ભણી રહ્યા છે, બેઠા બેઠા ખાઈ રહ્યા છે, બેઠા બેઠા ટીવી જોઈ રહ્યા છે, સ્કૂલના થેલા નથી ચડતા, સાયકલ નથી ચલાવતા, સ્કૂલમાં દોડતા નથી, રિસેસમાં ધમાલ મસ્તી નથી કરતા, એટલે ફિઝિકલ એક્ટિવિટી હવે અત્યારે ઓલમોસ્ટ ઝીરો થઈ છે. તો અગેન ફોકસ ઓન ફિઝિકલ હેલ્થ, ફિઝિકલ ફિટનેસ, ધેટ્સ ઓલ્સો વેરી ઇમ્પોર્ટન્ટ. કરેક્ટ. સો આઈ થિંક ઇટ सम्स ઇટ ઓલ. આપણે જે ચર્ચા મારે કરવી હતી એ પ્રમાણે કે કેવી રીતે આ જે સમય છે એને કાઢી નાખવો, અને પેન્ડેમિક પછી જ્યારે નોર્મલ લાઈફ આપણી શરૂ થશે ત્યારે તો જે આપણને મળવાનું છે એ મળવાનું છે, પણ અત્યાર સુધીનો સમય કેવી રીતે ગાળવો, આઈ થિંક યુ ગેવ સમ રીલી ઇમ્પોર્ટન્ટ ઇનસાઇટ્સ. પૂજાબેન, આપે જે કીધું એમાં એક વસ્તુ એડ કરીશ, આ પેન્ડેમિક ટૂંકમાં પતવાનું નથી, અનફોર્ચ્યુનેટલી. ઇટ વિલ લાસ્ટ ફોર યર્સ એન્ડ યર્સ. ધીરે ધીરે વેવ્સ નાની થતી જશે, લેસ યર થતી જશે, અને આ પછી એન્ડેમિક એટલે કે કાયમ આપણી સાથે જીવતો એક થઈ જશે. એટલે આપણે બધાએ કોરોના સાથે જીવતા શીખવાનું છે. કોરોના પતી જશે પછી હું આવું કરીશ એના કરતા આપણે સેફ રહી અત્યારની પરિસ્થિતિમાં સારામાં સારું કઈ રીતે મેળવીએ, I think that is more important. Okay. અને એમાં સરકાર બી સરસ કામ કરી છે. જી, એક લાસ્ટ વસ્તુ જે વેક્સિન વાળી વાત છે, હમણાં લગભગ 3-4 દિવસ પહેલા જ આપણા દેશના હેલ્થ મિનિસ્ટરે એવું સ્ટેટમેન્ટ આપ્યું છે કે ઓગસ્ટ મહિનામાં કદાચ બાળકોની વેક્સિન આવી શકે, એન્ડ આઈ એમ હોપિંગ કે જો એ વેક્સિન આવે અને બાળકોને લાગે તો કદાચ ઝડપથી સ્કૂલો ખુલે, અથવા આપણો ફિયર થોડો ઓછો થાય કે ભાઈ આપણે વેક્સિન લઈને બેઠા છે પણ એમને નથી મળી. બટ અગેન વેન યુ સેડ દેટ 50 to 60% બાળકો તો ઓલરેડી ગુજરાતની અંદર જો આપણે વાત કરીએ તો દે આર ઓલરેડી ઇમ્યુન ટુ ધીસ થિંગ, બટ સ્ટીલ આઈ થિંક સ્કૂલો ફિઝિકલી ખુલી શકે તો બાળકોને કોઈ બીજી પ્રવૃત્તિ મળે, એમનો સમય પસાર થાય, દે મીટ ન્યુ પીપલ, દે લર્ન ન્યુ થિંગ્સ. ના, આપણી વાત એકદમ સાચી છે. એક ડેફિનેટલી રીએશ્યોરન્સ છે. એટલે કે મનસુખભાઈ જે કીધું કે ઓગસ્ટ મહિનામાં આઈ થિંક 12+ નું આવશે, પછી ધીરે ધીરે 5+, અને બાળકોને એક પછી રસી મળશે. તો જે રીતે આપણે બીજી બધી રસીઓ અપાવી છે એ રીતે આપણા બાળકોને કોવિડની રસી અપાવવાની છે. અગેન કોવિડની રસી એક જાદુ નથી કે આજે આપી લે કાલથી છોકરો એકદમ બદલાઈ ગયો અને એકદમ ઇમ્યુન થઈ જશે. ઇટ વિલ ઓલ્સો ટેક ટાઈમ, પણ ડેફિનેટલી એક સારી વસ્તુ છે. એનાથી બાળકોમાં ઓવરઓલ ઇમ્યુનિટી વધશે,
હર્ડ ઇમ્યુનિટી વધશે અને જે કેસીસ આવશે એ ઓછા સિવિયર આવશે, ઓછા ફ્રીક્વન્ટ આવશે. એટલે વેક્સિન ખૂબ જ જરૂરી છે બધા જ માટે, આપણા અને બાળકો માટે, અને એમને આપવાની છે. પણ વેક્સિન આવશે ક્યારે, બધાને મળશે ક્યારે, આખું ગુજરાત કવર થશે, એ જાણે છે કે અઘરી વસ્તુ છે. આપણે ઓગસ્ટમાં બધા જ બાળકને રસી નથી મળી જવાની. તો આપણે ધીરે ધીરે પ્રિપેર થઈએ. આપણે હંમેશા જે સોશિયલ ડિસ્ટન્સિંગ છે, ફેસ માસ્ક છે, હેન્ડ વોશ ટેકનિક, સેનિટાઈઝર વગેરે છે એનો ઉપયોગ કરીએ. અને જે વાત થઈ કે હવે સ્મોલ ગ્રુપ એક્ટિવિટીઝ, હજી સુધી આપણે સ્મોલ ગ્રુપ એક્ટિવિટી વાપરી નથી. ઇવન શાળા પણ સ્મોલ ગ્રુપ એક્ટિવિટી કરી શકે છે. આપણે માતા પિતા સ્મોલ ગ્રુપ એક્ટિવિટી ચાલુ કરીએ આપણા બાળકો માટે. મોર ઇન્ટરેક્શન, એવા પ્લાન્સ કરી કે ઇન્ટરેક્ટિવ પ્લે આપે, બાળક સ્કૂલો પણ એવા પ્રોગ્રામ્સ આપે, એવા એજ્યુકેશન પ્લાન આપે કે તમે એક પ્રોજેક્ટ બનાવો છે, 4 છોકરા ભેગા થઈને પ્રોજેક્ટ બનાવજો. તો એટલે આ બધી વસ્તુ થઈ શકે એવી છે. ટીચર્સ બધા પ્રયત્ન કરશે જ, કરી રહ્યા છે, અને આઈ એમ શ્યોર કે એનાથી આપણને ફાયદો મળશે. Right. Wonderful. Thank you very much, Dr. Nitish, for joining us today and sharing this very important information. A lot of people are praising here કે ભાઈ બહુ valuable information છે, and thank you very much for discussing all these things right now. So એ બધા તરફથી પણ આપનો ખૂબ ખૂબ આભાર અહીંયા જોડાવા માટે. હું પણ આપને ખૂબ આભાર માનું છું પૂજાબેન, અને આઈ થિંક ઇમ્પોર્ટન્ટ મેસેજ લોકો સુધી જાય અને લોકો સાચા રસ્તે વળે તો વધારે સારું છે, અને હોપિંગ ફોર સેમ એઝ વેલ. Thank you very much. Thank you very much. Bye bye. Bye. Yeah.